જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં એકદમ ક્રિસ્પી ટેસ્ટી મેંદાના ઉપયોગ વગર ઘઉંના લોટના સમોસા બનાવ્યા હતા. તો સમોસા બનાવવાનો આપણે પહેલાં લોટ બાંધી લઈએ. તો તેની માટે મેં અહીંયા 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. સાથે આપણે અહીંયા 1/4 કપ જેટલો જે ઝીણો રવો આવે છે ને બારીક તે લઈ લેવાનો છે. સાથે 1/4 કપ જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે. અને હવે આપણે તેમાં જરૂર મુજબ મીઠું નાખીશું. રવો અને ચોખાનો લોટ નાખીશું ને તો તે આપણા આ સમોસા છે ને એકદમ ખસ્તા બનશે. હવે આપણે એમાં 1 ચમચી જેટલો અજમાને આપણે આવી રીતે મસળીને નાખીશું. હવે મેં અહીંયા 2 કપ જેટલો લોટ લીધો છે. તો આપણે અહીંયા 6 મોટી ચમચી ભરીને ઘી નાખવાનું છે. તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ જો તમે ઘી નાખશો ને તો તમારા સમોસા એકદમ ખસ્તા એવા ક્રિસ્પી બનશે. તો બધાને મસળી લેવાનું છે. અને મસળાઈ જાય ને પછી જો આપણે આવી રીતે તમે કરો ને મુઠ્ઠી પડે તેટલું આપણે મણ નાખવાનું છે. આવી રીતે મુઠ્ઠી ના પડે ને તો તમારે 1 થી 2 ચમચી ઘી અથવા તેલ નાખી દેવાનું. હવે થોડું થોડું પાણી નાખતા જશું અને તેનો આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે. કઠણ લોટ બંધાઈ જાય એટલે 2 થી 3 મિનિટ આપણે તેને મસળી લેશું. તો જો આવો આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો હવે તેને ઢાંકીને થોડીવાર માટે રેસ્ટમાં મૂકી દેશું. ત્યાં સુધી આપણે અંદરની ફિલિંગ્સ કરી લેશું. તો તેની માટે 1 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી વરિયાળી, સાથે 2 લીલા મરચાં, આદું અને 1 સૂકું મરચું લઈ લેશું. સાથે 1 ચમચી જેટલું મેં અહીંયા કશ્મીરી લાલ મરચું લીધું છે. તમે જો રેગ્યુલર મરચું નાખતા હોય તો થોડું ઓછું નાખવાનું. સાથે હળદર અને ધાણા જીરું નાખી અને તેને આપણે અધકચરું વાટી લેવાનું છે. તો આપણે જો આવું અધકચરું વાટવાનું છે. આવી રીતે મસાલો કરશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે આપણે 2 ચમચી જેટલા તેલને ગરમ કરવા મૂકી દઈશું. તેમાં મેં રાઈ, જીરું, કાળા તલ અને હિંગ નાખી દીધું છે. તે રાઈ આપણી ફૂટી જાય ને પછી આપણે જે મસાલો કરેલો છે ને તે નાખી દઈશું. તેને પણ આપણે ધીમી તાપે થોડીવાર માટે કૂક કરી લઈશું. 2 થી 3 મિનિટ કૂક કરી લેવાનું. તે કૂક થઈ જાય એટલે મેં અહીંયા બટેકાને પહેલેથી જ બાફી લીધા હતા અને તેને ઠંડા કરી લીધા છે. તો તેને આવી રીતે હાથેથી મસળીને નાખી દેવાના છે. તો મેં અહીંયા 3 મોટી સાઇઝના બટેકા હતા તે લઈ લીધા હતા. તો હવે આમાં આપણે જરૂર મુજબ મીઠું નાખી દેવાનું અને આપણે બટેકાને પણ 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી લેવાના. કૂક કરશો ને તો જ એનો સ્વાદ એકદમ સરસ એવો આવશે. આવી રીતે આપણે ચમચા વડે મસળીને કૂક કરવાના છે. તે પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે એમાં આપણે થોડું એવું પાણી નાખી દેવાનું છે, જેથી કરીને તેનું આપણે જે આ મસાલો છે ને એકદમ સરસ એવો થઈ જશે. હવે તેને પણ આપણે મિક્સ કરી લેશું. હવે મેં પહેલેથી જ અડધા કપ જેટલા વટાણાને, લીલા વટાણાને જે તાજા આવે છે તેને બાફી લીધા હતા તે નાખી દઈશું. સાથે લીંબુનો રસ, અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું અને જાજી બધી કોથમીરને ઝીણી સમારીને નાખી દેવાની છે. હવે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો આપણો જે ફિલિંગ્સ છે તે તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે થોડીવાર માટે ઠંડુ પડવા દેવાનું છે. ફિલિંગ્સ ઠંડુ પડી જાય એટલે આપણે હવે લોટ લઈ લેશું અને તેને એકવાર આપણે ફરીથી મસળી લેવાનો છે આવી રીતે. અને હવે તેને આપણે એક સરખા લુવા કરીને રાખી દેવાના છે. હવે તેમાંથી આપણે એક લુવો લઈ લેવાનો છે અને આપણે લંબગોળ રોટલી કરી લેવાની છે. આપણે બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં તેવી આપણે રોટલી કરવાની છે. હવે તેમાંથી આપણે વચમાં કટ કરી લેશું અને તેનો આપણે 2 ભાગ કરી લેવાના છે. તો આવી રીતે આપણે બધાના લુવાના કરી લેવાના. આવી રીતે રોટલી લંબગોળ કરી અને 2 ભાગ વચમાંથી કટ કરી અને બધા તૈયાર જ કરી લેવાના, જેથી કરીને સમોસા ફટાફટ વળાઈ જાય. હવે એક ભાગ લઈ લેવાનું, તેમાં ફરતી સાઈડ આપણે પાણી લગાવી દેવાનું છે અને તેને આપણે કોન શેપ આપી દેવાનો છે. અને કિનારીએથી ફરીથી આપણે આવી રીતે તેને સરખી રીતે પ્રેસ કરી લેવાનું, જેથી કરીને જ્યારે તળે સમોસા ત્યારે આપણા છૂટા ના થઈ જાય. અને હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું ફિલિંગ ભરી લેવાનું. ફરીથી કિનારીએ પાણી લગાવી દેવાનું છે. કિનારીએ પાણી લગાવી અને એક સાઈડથી વાળી લેવાનું. વચમાંથી આપણે આવી રીતે બેવડું કરી લેવાનું છે અને ફરીથી બીજી કિનારીએથી વાળી લેવાનું. એકદમ સરસ એવું પ્રેસ કરી લેવાનું, જેથી કરીને આપણું સમોસું તળતી વખતે છૂટું ના પડે. તો છે ને એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકો. તો આવી રીતે આપણે થોડા સમોસાને કરી લેવાના. સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવાનું છે. તેલ મીડિયમ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી લેવાની. જેટલા તમારા તવીમાં સમોસા સમાય ને તેટલા નાખી દેવાના છે અને આખી પ્રોસેસમાં ધીમા તાપે જ આપણે તેને સમોસાને તળવાના છે. થોડી વાર લાગશે પણ સમોસા એકદમ તમારા બહાર જેવા ક્રિસ્પી જ બનશે. થોડી વાર માટે 4 થી 5 મિનિટ બિલકુલ ટચ નથી કરવાનું. પછી આગળ પાછળ કરતા જવાનું છે અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે સમોસાને તળી લેવાના છે. તો
જુઓ એકદમ ક્રિસ્પી એવા જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જોતાં જ તમને ખબર પડી જાય છે એકદમ ક્રિસ્પી એવા તમારા આ સમોસા બન્યા છે. ઘરનાઓને ખબર જ નહીં પડે કે તમે આ ઘઉંના લોટના બનાવેલા છે, એવા એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.